સ્વાગત છે તમારું 5 કોર્નર ગુજરાતીના નવા વિડીયોની અંદર। આજે તમારા માટે 3600 સ્ક્વેર ફીટનો એક એવો 4 BHK લઈને આવ્યા છે કે જે વૈષ્ણોદેવીની શાન બનવાનો છે। વૈષ્ણોદેવીની શાન શા માટે બનશે? કારણ કે આ 4 BHKનું સેમ્પલ હાઉસ છે વૈષ્ણોદેવીના ફર્સ્ટ આઇકોનિક બિલ્ડિંગનું સેમ્પલ હાઉસ। એટલા માટે ખાસ શાન બનવાનું છે કારણ કે અત્યાર સુધી વૈષ્ણોદેવી લોકેશનમાં તમે ઘણા બધા પ્રોજેક્ટ જોયા છે પણ કોઈ પણ 30 માળના બિલ્ડિંગની અંદર સેમ્પલ હાઉસ નથી જોયેલું। તો આ 4 BHKનું સેમ્પલ હાઉસ આટલા માટે ખાસ રહેવાનું છે। 3600 સ્ક્વેર ફીટનો અપાર્ટમેન્ટ સાઇઝ છે। ઓલમોસ્ટ રેડી પોઝિશન તમે આને કન્સિડર કરી શકો છો કારણ કે 6 મહિનાથી લઈ અને 1 વર્ષની અંદર તમને આ પ્રોજેક્ટનું પોઝિશન પણ મળી જવાનું છે। બહારનું સ્ટ્રક્ચર આખું રેડી છે। તો જો તમે વૈષ્ણોદેવી લોકેશનમાં કોઈ 4 BHK શોધી રહ્યા હો તો આ 4 BHK તમારા માટે વન ઓફ ધ બેસ્ટ ઓપ્શન રહેશે। ચાલો બતાવું તમને આ 4 BHKનું સેમ્પલ હાઉસ। અત્યારે છે આપણે અપાર્ટમેન્ટની એન્ટ્રીમાં, પણ એન્ટ્રીની બહાર આવતા જ તમને તમારી સેકન્ડ એન્ટ્રી એટલે કે તમારો પર્સનલ ફોયર એરિયા મળવાનો છે। આ જે એરિયા છે એ તમારો પર્સનલ ફોયર સ્પેસ છે એટલે કે તમે આ સ્પેસને તમારી રીતે ડિઝાઇન કરી શકો છો, યુઝ કરી શકો છો, યુટિલાઇઝ કરી શકો છો। તો આ છે તમારું પર્સનલ ફોયર અને પર્સનલ ફોયરની અંદર જ તમારી એન્ટ્રી છે પર્સનલ લિફ્ટની એટલે કે જેવું તમારી આ લિફ્ટ એક્સેસ કરશો તમે એન્ટર કરશો તમારા પર્સનલ ફોયરની અંદર। તો આ હતો તમારું પર્સનલ ફોયર। અપાર્ટમેન્ટની એન્ટ્રી થાય છે અહીંયાથી। આ છે તમારું વેસ્ટિબ્યુલ એરિયા અને વેસ્ટિબ્યુલ એરિયાથી જેવા તમે બહાર આવો છો તમને એક લેવિશ સ્પેસ, એક ગ્રાન્ડ સ્પેસ તમને ફીલ થશે જે તમારો એરિયા છે લિવિંગ, ડાઇનિંગ અને ફેમિલી લાઉન્જ એરિયા। એકદમ સ્પેશિયસ આ એરિયા તમને મળવાનો છે અને જો તમારા ઘરે કોઈ ગેસ્ટ આવે છે તો ગેસ્ટને જરૂરથી આ એક વાવ ફિલિંગ આપવાવાળી સ્પેસ જરૂરથી બની જશે કારણ કે લિવિંગ એરિયા, ડાઇનિંગ અને ફેમિલી લાઉન્જ બધું જ ક્લબ કરેલું છે। વચ્ચે કોઈ બીમ કોલમ નથી જેના લીધે તમને આખી સ્પેસ એકદમ ઓપન ફીલ થશે અને બ્યુટી છે આ અપાર્ટમેન્ટની હાઇટ 11 ફૂટની તમને સ્લેબ ટુ સ્લેબ હાઇટ મળવાની છે। તો આ પણ એક USP છે આ પર્ટિક્યુલર પ્રોજેક્ટની। અહીંયા રહેશે તમારું લિવિંગ એરિયા કે જે ઓલમોસ્ટ 10થી 12 સીટરનું સોફા તમે આરામથી સેટ કરી શકો છો। વચ્ચે સેન્ટર ટેબલ બી પ્રોપરલી તમે યુટિલાઇઝ કરી શકશો। રાઇટ હેન્ડ સાઈડ પર તમને એક બેડરૂમ મળી જવાનો છે એ બી હું તમને બતાવીશ। અહીંયા આવી જશે તમારું 6 સીટરનું ડાઇનિંગ સ્પેસ કે જે ઓલમોસ્ટ અપાર્ટમેન્ટના સેન્ટરમાં છે અને વેલ કનેક્ટેડ છે કિચન અને લિવિંગ એરિયાથી। અહીંયા તમે ફેમિલી લાઉન્જ આરામથી સેટ કરી શકો છો કે જ્યાં તમે આરામથી રિલેક્સ કરી શકો છો, તમારા ફેમિલી મેમ્બર્સ જોડે બેસી ડિસ્કસ કરી શકો છો। અને જો તમારી રિક્વાયરમેન્ટ ફેમિલી લાઉન્જ એરિયાની નથી તો આ ડાઇનિંગ સ્પેસ તમે એક્સટેન્ડ અહીંયા કરી શકો છો અને આ સ્પેસને વધારે મોટી અથવા તો વિશાળ બનાવી અને બતાવી શકો છો। અહીંયા આવી જશે તમારું ઓલમોસ્ટ સ્ક્વેર શેપની અંદર બનેલું કિચન જ્યાં તમને એલ શેપની અંદર તમારું પ્લેટફોર્મ મળી જશે, નીચે મોડ્યુલર કિચન અને ઉપર પણ તમને સ્ટોરેજ માટે ખાસી એવી જગ્યા મળી જવાની છે। અહીંયા આવી જશે તમારું વોશયાર્ડ જે ડિસન્ટ સાઇઝની અંદર છે અને આ રહેશે તમારું સ્ટોર રૂમ। અહીંયા વ્હાઇટ ગુડ્સ માટેની આખી સ્પેસ મળી જાય છે। અગર તમે આ સાઇઝનું રેફ્રિજરેટર બી લગાવો છો તો બી તમને ઉપર પણ સ્ટોરેજ માટેની સ્પેસ અને બધું જ યુટિલાઇઝ પ્રોપરથી કરી શકો છો। એક સિંક જે એરિયા છે એ બહારની સાઈડ ઉપર આપેલો છે જે અગેન એક યુનિક વસ્તુ છે। જનરલી બીજા અપાર્ટમેન્ટની અંદર સેપરેટ કરેલું હોય છે જે અહીંયા એક યુનિક સ્પેસ તમને આપે છે। હવે વાત કરીએ તમારા બેડરૂમ્સની, પણ એ પહેલાં એક વસ્તુ કે જે તમારા લિવિંગ એરિયાની બહાર તમને ડિસન્ટ સાઇઝની બાલ્કની મળે છે જે વિડીયોના એન્ડ પર આપણે જરૂરથી જોઈ લઈશું। અહીંયા આવી જશે તમારું ટીવી યુનિટ કે જ્યાં તમે પ્રોપર ટીવી યુનિટ સેટ કરી શકો છો। આગળ વધતા જ અહીંયા આવી જશે તમારું પૂજા સ્પેસ। ડિસન્ટ સાઇઝની અંદર તમને પૂજા સ્પેસ પણ મળે છે અને અહીંયા આવી જશે તમારું ફર્સ્ટ બેડરૂમ। આ બેડરૂમ તમારા ગેસ્ટનો બેડરૂમ, પેરેન્ટ્સ બેડરૂમ અથવા તો મલ્ટીપર્પઝ રૂમ તરીકે પણ યુટિલાઇઝ કરી શકો છો જ્યાં તમને કિંગ સાઇઝ બેડ મૂકવાનો આરામથી સ્પેસ મળી જશે। ફૂલ હાઇટેડ તમે વોર્ડરોબ પણ મળી જશે અને અહીંયા રહેશે એક વિન્ડો કે જ્યાંથી તમને વેન્ટિલેશન મળતું રહેશે। અહીંયા આવી જશે તમારું કોમન વોશરૂમ અને આ કોમન વોશરૂમને જો તમે અટેચ કરવા માંગતા હો તો અહીંયા એક ડોર બનાવી અને આ રીતે તમે અટેચ પણ આ બેડરૂમમાં અટેચ વોશરૂમ પણ તમે યુઝ કરી શકો છો। તો અહીંયા તમને એક બેડરૂમ મળતો તો બાકીના 3 બેડરૂમ તમને સામેની સાઈડ પર એટલે કે આ ડાઇનિંગ એરિયાથી આગળની સાઈડ પર તમને તમારા 3 બેડરૂમ મળવાના છે। આ પ્રોજેક્ટની અથવા તો આ લેઆઉટની એક ખાસિયત છે કે અહીંયા કોઈ વચ્ચે પેસેજ
ની જગ્યા નથી, જેના લીધે ઘણા પ્રોજેક્ટ્સ એવા હોય છે કે જ્યાં પેસેજ મળતો હોય છે, ત્રણેય બેડરૂમ જે છે એક પેસેજ થ્રુ આગળ વધતા હોય છે, પણ અહીંયા તમને આ સ્પેસ પણ પ્રોપર ઓપન મળવાની છે. અહીંયા મળી જશે તમારો સેકન્ડ બેડરૂમ કે જે સેમી માસ્ટર બેડરૂમ તરીકે કન્સિડર કરી શકો છો. કિડ્સ બેડરૂમ તરીકે પણ જરૂરથી યુઝ કરી શકો છો. અહીંયા તમે ક્વીન સાઇઝ બેડ અથવા તો કિંગ સાઇઝ સુધી પણ ટ્રાય જરૂરથી કરી શકો છો. અહીંયા અટેચ વોશરૂમ તમને પ્રોપર મળી જશે. અહીંયા તમને વોક-ઇન ક્લોઝેટ નથી મળવાનું, નોર્મલ સાઇઝનું તમને વોશરૂમ મળશે. અને આ રહેશે તમારા વોર્ડરોબ સ્પેસ કે જે ફૂલ હાઇટ લગાવી શકો છો. સ્ટોરેજનો તમને કોઈ કન્સર્ન આ અપાર્ટમેન્ટની અંદર નહીં થાય. અહીંયા રહેશે તમારું સેકન્ડ બેડરૂમ કે જે તમે માસ્ટર બેડરૂમ તરીકે કન્સિડર કરી શકો છો. ઓલમોસ્ટ 11 ફૂટ બાય 16 ફૂટ અથવા તો 11 બાય 17ની સાઇઝનો આ તમારો સેકન્ડ માસ્ટર બેડરૂમ અથવા તો જે ગ્રાન્ડ માસ્ટર બેડરૂમ નહીં પણ સેકન્ડ માસ્ટર બેડરૂમ તરીકે કન્સિડર કરી શકો છો. અહીંયા તમને અટેચ વોશરૂમ જે મળે છે જેમાં એક ફૂલ સાઇઝની વિન્ડો પણ મળે છે, સાથે તમને અહીંયા વોક-ઇન ક્લોઝેટ કે જ્યાં તમે તમારું ક્લોઝેટ પણ બનાવી શકો છો. સાથે આ સ્પેસ વોર્ડરોબ સ્પેસ તો તમને મળવાની જ છે. 3600 સ્ક્વેર ફીટનો આ 4 BHKનો અપાર્ટમેન્ટ કે જે આપણે સેમ્પલ હાઉસ જોઈ રહ્યા છે, એક વર્ષની અંદર તમને પોઝેશન મળી જશે. 100% રેસિડેન્શિયલ આ 4 BHKનો પ્રોજેક્ટ છે. અને ખાસ વાત છે આ લોકેશનની કે જે SG હાઈવેથી માત્ર 50 મિનિટના ડિસ્ટન્સ પર આ પ્રોજેક્ટ છે. 100% રેસિડેન્શિયલ છે એટલે તમને કમર્શિયલનું કોઈ ન્યુસન્સ આ પ્રોજેક્ટની અંદર નહીં મળે. લિમિટેડ ઇન્વેન્ટરીનો આ પ્રોજેક્ટ છે. અગર તમે આ પ્રોજેક્ટની અંદર ડુપ્લેક્સ અથવા ટ્રિપ્લેક્સ અથવા તો ડુપ્લેક્સ પેન્ટહાઉસનું બી પ્લાન કરતા હો તો પણ આ પ્રોજેક્ટની અંદર તમને અવેલેબલ છે. હવે વાત કરીએ તમારા માસ્ટર બેડરૂમની અથવા તો ગ્રાન્ડ માસ્ટર બેડરૂમની. 12 ફૂટ બાય 18 ફૂટની સાઇઝનો તમને અહીંયા માસ્ટર બેડરૂમ મળે છે કે જ્યાં તમે કિંગ સાઇઝ બેડ લગાવી શકો છો. વોર્ડરોબ માટે બી તમને સ્પેસ પ્રોપર મળી જવાની છે. સાથે અહીંયા જે તમને વોશરૂમ મળે છે તેમાં તમે વોક-ઇન ક્લોઝેટ પણ અરેન્જ કરી શકો છો. આ બધું હોવા છતાં પણ તમે અલગથી અહીંયા એક કાઉચ તમારી રિક્વાયરમેન્ટ પ્રમાણે સેટ કરી શકો છો. તો આ હતું તમારું 4 BHKનું સિમ્પલ હાઉસ ટૂર. પોઝેશન તમને એક વર્ષની અંદર મળી જવાનું છે. આ પ્રોજેક્ટની વધારે માહિતી માટે તમે 5 કોર્નરને કનેક્ટ કરી શકો છો, કારણ કે આ લોકેશનની સાથે સાથે જો તમારી રિક્વાયરમેન્ટ હોય તમે બીજા કોઈ લોકેશનમાં બી અપાર્ટમેન્ટ એટલે કે 4 BHK 5 BHK અથવા તો કોઈ અફોર્ડેબલ અપાર્ટમેન્ટની પણ રિક્વાયરમેન્ટ હોય તો એવા પણ અમારી પાસે ઘણા બધા ઓપ્શન્સ છે. તો વધારે માહિતી માટે તમે આ નંબર પર કનેક્ટ કરી શકો છો. અને આવા જ વિડીયો ફ્યુચરમાં જોવા માટે તમે અમને લાઈક અને સબસ્ક્રાઈબ કરી શકો છો. મળીએ નવા વિડીયોમાં મળીએ એ પહેલાં તમને જે મેં કમેન્ટ કરેલું હતું એ હતું તમારે આ અપાર્ટમેન્ટની બાલ્કની જે બતાવવાની રહી ગઈ છે મારાથી બાય મિસ્ટેક એક સ્કીપ થઈ ગયેલું છે. તો હવે બતાવું તમને આ અપાર્ટમેન્ટની બ્યુટી છે એ છે આ 4 BHKની બાલ્કની. તમે લોકો વેઇટ કરતા હશો કે બાલ્કની જે જનરલી અપાર્ટમેન્ટની બ્યુટી હોય છે તો અહીંયા તમને કેન્ટિલીવર બાલ્કની મળવાની છે જે ઓલમોસ્ટ 14 ફૂટ બાય 5 ફૂટની સાઇઝની કેન્ટિલીવર બાલ્કની છે. કેન્ટિલીવર બાલ્કની એટલે કે જે અપાર્ટમેન્ટની બહારની સાઈડ એક્સટેન્ડ થતી હોય જેના લીધે તમને ઓલમોસ્ટ 270 ડિગ્રીનો વ્યૂ મળતો હોય છે. તો આ કંઈક એવી જ બાલ્કની તમને તમારા આ 4 BHKની અંદર મળે છે, જ્યાંથી તમને ઓલમોસ્ટ અડધો કિલોમીટર જેવું જે છે એ તમને દૂર સુધી બીજું કંઈ જ દેખાતું નથી. એક બિલ્ડિંગ ખાલી આવે છે, બાકી તમને આખું વૈષ્ણોદેવીનું વ્યૂ તમને આ 4 BHKની બાલ્કનીમાંથી માણી શકો છો. આ છે તમારો ફર્સ્ટ રેસિડેન્શિયલ અપાર્ટમેન્ટ ફ્લોર કે જ્યાંથી તમારા રેસિડેન્સના અપાર્ટમેન્ટ ચાલુ થાય છે. તો અહીંયાથી જ જો આટલો સરસ વ્યૂ હોય તો હાઇટ પરથી તો તમને આખું અમદાવાદ બહુ સુંદર દેખાશે. તો આ પ્રોજેક્ટની વધારે માહિતી માટે તમે 5 કોર્નરને કનેક્ટ કરી શકો છો. થેન્ક યુ વેરી મચ.